નમસ્કાર, હું આપનો પરિમલ કૈલા। આજે આપણે આ વિડીયોમાં ડિજિટલ વસ્તી ગણતરી વિશે થોડી માહિતી લઈશું। ભારત દેશમાં 2011ની સાલમાં છેલ્લી વસ્તી ગણતરી કરવામાં આવી હતી। ત્યારબાદ 2021માં કોરોના કાળના લીધે વસ્તી ગણતરીની પ્રક્રિયા થઈ શકે એમ નહોતી, એટલે ડિજિટલ વસ્તી ગણતરી માટેની પ્રી ટેસ્ટિંગનું લોન્ચિંગ ગુજરાતના સુરત શહેરમાંથી કરવામાં આવ્યું છે। સુરત શહેરના વોર્ડ નંબર 2 સરગામપુરા વિસ્તારમાંથી આ ટેસ્ટિંગ થઈ રહ્યું છે। આ કામગીરી અર્થે ટોટલ 22 સુપરવાઇઝર અને 133 ગણતરીદાર એમ કુલ મળીને ટોટલ 170 કામદારોને કામે લગાડવામાં આવ્યા છે। આ વસ્તી ગણતરીના પ્રી ટેસ્ટિંગ માટે આ અધિકારીઓ તમારી ઘરે આવશે અને તમને 34 જાતના અલગ અલગ પ્રશ્નો પૂછશે, જેની માહિતી એ એમની એપ્લિકેશનમાં એન્ટર કરશે। તો આવો જોઈએ આ 34 જાતના પ્રશ્નો કયા કયા છે। સૌપ્રથમ તમારા ઘરના લાઈન નંબર, ત્યારબાદ છે મકાન નંબર, પછી જે વસ્તી ગણતરી ઘર નંબર, પછી ભોય તળિયામાં વપરાયેલ મુખ્યત્વે સામગ્રી, તમારા ઘરમાં ટાઇલ્સ કેવી લાગેલી છે, મોઝેક છે, વિટ્રીફાઈડ છે, કઈ છે। દિવાલમાં વપરાયેલ મુખ્યત્વે સામગ્રી, દિવાલ તમારા ઘરની શેની બનેલી છે, ઈંટની છે, ગળદાથી બનેલી છે, શેનાથી બનેલી છે। છતમાં વપરાયેલ મુખ્યત્વે સામગ્રી, છત શેની બનેલી છે, પતરાની છે, સિમેન્ટ કોન્ક્રીટની છત બનેલી છે। વસ્તી ગણતરી ઘરનો ઉપયોગ, કે જે ઘર છે એ શેના માટે ઉપયોગમાં લેવાયેલ છે, ગોડાઉન તરીકે વાપરવામાં આવે છે, તે રહેણાંક મકાન તરીકે વાપરવામાં આવે છે। વસ્તી ગણતરી ઘરની સ્થિતિ, ઘર નવું છે, ખંડેર હાલતમાં છે, જર્જરિત છે। કુટુંબ નંબર, ત્યારબાદ છે કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિની સંખ્યા, કે ટોટલ કુટુંબમાં કેટલા વ્યક્તિઓ રહી રહ્યા છે। ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસનું નામ અને કુટુંબના મુખ્ય માણસની જાતિ, ઓપન કેટેગરી છે, એસટી, એસસી, ઓબીસી। ત્યારબાદ છે ઘરની માલિકીનો દરજ્જો, જેમાં એ દર્શાવવાનું રહેશે કે ઘર તમારું પોતાનું છે, ભાડાનું મકાન છે। ત્યારબાદ ઘરમાં રહેલ ટોટલ ઓરડાઓની સંખ્યા, કે જેની અંદર કુટુંબના દરેક વ્યક્તિઓ રહે છે, 2 ઓરડા છે, 3 ઓરડા છે, 4 ઓરડા છે। કુટુંબમાં રહેતા ટોટલ દંપતીઓની સંખ્યા, કે કેટલા કપલ આ કુટુંબમાં રહેવાસ કરે છે। ત્યારબાદ છે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, ઘરની અંદર પીવાનું પાણી મુખ્યત્વે કયા સ્ત્રોતમાંથી આવે છે, નળનું કનેક્શન છે, પાઇપલાઇન છે। ત્યારબાદ છે પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, વીજળીનું કનેક્શન છે કે નહીં। ત્યારબાદ શૌચાલયનો ઉપયોગ, ઘરની અંદર શૌચાલયનો ઉપયોગ થાય છે કે નહીં, જો થાય છે તો શૌચાલયની સુવિધાનો પ્રકાર કયો છે, ઇન્ડિયન છે કે યુરોપિયન। ત્યારબાદ ગંદા પાણીના નિકાલની શું વ્યવસ્થા છે, ગટર કનેક્શન ઘરની સાથે જોડાયેલું છે કે ઓપન ગટર છે। ત્યારબાદ ઘર પરિસરમાં સ્નાન ગૃહની વ્યવસ્થા છે કે નહીં, બાથરૂમની વ્યવસ્થા છે કે નહીં। ત્યારબાદ રસોડામાં એલપીજી, પીએનજી કયો ગેસ વાપરવામાં આવે છે, ગેસની પાઇપલાઇન છે, ગેસના બાટલા દ્વારા રસોઈ બનાવવામાં આવે છે, ગેસની પાઇપલાઇનથી ગેસ પૂરો પાડવામાં આવે છે કે બળતણનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ ઘરની અંદર રેડિયો, ટ્રાન્ઝિસ્ટર જેવા ઉપકરણો છે કે નહીં, જેનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં। ત્યારબાદ ટેલિવિઝન ઘરની અંદર છે કે નહીં। ત્યારબાદ ઘરની અંદર ઇન્ટરનેટ કનેક્શન છે કે નહીં, અથવા તો એનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં। ત્યારબાદ ઘરની અંદર કેટલા લેપટોપ, કોમ્પ્યુટર છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં। ત્યારબાદ કેટલા ટેલિફોન, મોબાઈલ ફોન અને સ્માર્ટફોન જેનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં। ત્યારબાદ ઘરની અંદર કેટલા વાહનો છે, સાયકલ, સ્કૂટર, ગાડી, મોપેડ વગેરે। કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, કે કુટુંબ દ્વારા જે અનાજ મુખ્યત્વે ઉપયોગમાં લેવામાં આવે છે, ઘઉં, ચોખા, બાજરી વગેરે। અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર। આ તમામ માહિતી અધિકારી આપની પાસેથી માગશે, જે તમારે આપવાની રહેશે। સુરતમાં પ્રી લોન્ચ ડિજિટલ માધ્યમથી શરૂ થઈ ગયું છે। ડિજિટલ વસ્તી ગણતરી માટે 170 કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને 30 નવેમ્બર સુધીમાં આ જવાબદારી એ લોકો પૂરી કરી અને પ્રી ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરશે। તો આવા જ માહિતીપૂર્ણ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ શેર કરો। આભાર।